દીવની 3 ગ્રામ પંચાયતો દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સાઉદવાડી ખાતે આજરોજ સંવિધાન દિવસની ઉજવણી થઈ હતી. દીવના સાઉદવાડી ગ્રામ પંચાયત, સરદાર વલ્લભભાઈ ગ્રામ પંચાયત અને શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયત દ્વારા સંવિધાન દિવસ નિમિત્તે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને થઈ હતી. ત્યારબાદ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની તસવીર પર પુષ્પ અર્પણ કરી પુષ્પાંજલિ આપવામાં આવી. કાર્યક્રમ દરમિયાન બંધારણને લઈ ઉપસ્થિત તમામ લોકોએ શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડોક્ટર ભીમરાવ સાહેબ દ્વારા ઘડવામાં આવેલ બંધારણની વિસ્તૃત માહિતી યુટ્યુબના માધ્યમથી પ્રોજેક્ટર પર બતાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ કાંતાબેન મેઘજી, સરદાર વલ્લભભાઈ ગ્રામ પંચાયતના સરપંચ દમયંતીબેન નાનજી, શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સરપંચ મેઘજીભાઈ લાખા ચાવડા તેમજ જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિનીબેન ભરત બામણિયા, કાંતાબેન રામજી સોલંકી તેમજ પંચાયતના સભાસદો, વાડી વિસ્તાર સમાજના પટેલ ભરતભાઈ ઉકરડા, મંત્રી શ્રી છગનભાઈ, ગામના આગેવાનો, મંત્રી નરોત્તમભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ મંત્રી નરોત્તમભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.